દોસ્તો જય માતાજી, જય ભોળાનાથ. થઈ ગયા છીએ એકદમ રેડી ઊટીની બધી જગ્યા જોવા માટે. તો ચાલો દોસ્તો, તમને ઊટી દર્શન કરાવી દઈશું. જોવાલાયક સ્થળ શું શું છે જો. પહેલાં તો અહીંયા ડુંગર ઉપર ગામ બનેલા છે, લાગ નકરા ગામ ગામ. અને અત્યારે સ્ટોળે દીન નીકળ્યો છે તો ઠંડી જ લાગે. જો આ બધું અહીંથી લીલું સમ ને નકરા મકાન, કલરના મકાનો પણ. તો અહીં પર પહેલાં આપણે જઈ રહ્યા છીએ મિથુન ચક્રવર્તીની હોટલ જોવા. પછી ત્યાંથી આગળના જે કંઈ પોઈન્ટ છે તે પણ જોવા જશે. ચાલો આગળ. તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છીએ મિથુન ચક્રવર્તીની હોટલ ધ મોનાર્ક. અંદર જવા દેતા નથી, અને બીજું કારણ એ છે કે અંદર આપણું બુકિંગ હોય તો અંદર આપણે જવા દેશે. તો બુકિંગનું કારણ શું છે કે બહુ જોવા લખ્યું છે મિથુન હોટેલ્સ. તમને બતાવે જો શું લખ્યું છે, ધ મોનાર્ક હોટેલ और यूनिट ऑफ मिथुन होटल्स प्राइवेट लिमिटेड. जो अंदर जावा देता નથી. ગેટ અહીંથી તમે જોઈ શકો. અંદર હેલીપેડ બનેલું છે. અંદર પણ જો ઉપરથી થોડું લોકેશન બતાવી દઈશું આપણે જેટલું. જો આપણે અત્યારે લગી તો આ ફિલ્મોમાં બધી જોઈ હતી. અત્યારે રૂબરૂ પણ આપણે આગળ બજેટ નથી એટલું બધું કે અંદર આપણે જઈએ. તો મિથુન ચક્રવર્તીનો એમ તો ફર્સ્ટ ક્લાસ. ખાલી અહીંયા પહોંચી ગયા, ભલે અંદર ન ગયા પણ અહીંયા પહોંચી ગયા તો એમ શું કે ચાલો આપણે જોઈએ તો લીધી. અને ઓનલાઈન બુકિંગ થાય છે, અહીંયા કંઈ બુકિંગ થતું નથી. જે કંઈ બુકિંગ છે બધું ઓનલાઈન બુકિંગ છે. તો ચાલો દોસ્તો, જોઈ લીધી જે કંઈ હતું નાની મોટી. અંદર તો નથી જવા દેતા. અને બીજી વાત એ, આપણે એને પૂછ્યું કે ભાઈ આનો કંઈ ચાર્જ હોય અંદર જોવા માટે, તો એ કંઈ ના જ પાડે છે. એ કંઈ સમજતા નથી. આ છે હોટલ. આપણે ચાનો બગીચામાં તો ઊભા છીએ અત્યારે. જો ચાનો બગીચો, અને આપણે તમે બધા જો આ છે ચાના બધા ઝાડ. આ રીતના પાંદડા પછી આને પાકે એટલે આને પાંદડા તોડીને સૂકવે, અને સૂકવીને પછી એને ફેક્ટરીમાં લઈ જાય છે. આ આમ આખો ટાળ જ છે ચાના બગીચાનો. ઠેઠ લગી જ્યાં લગી નજર જાય ત્યાં બધી ચા લાગઠ. અહીંયા તો સાજન પિક્ચર ને એની તો આપણે કેટલીક વાતો કરીએ, કેટલા પિક્ચરની શૂટ. બાકી આ બધા એ ચાના બગીચા જોઈ રહ્યા છીએ. જો એમાં ચાલી રહ્યા છીએ. બહુ મજા આવે છે, આનંદિત. ઠંડી પણ ઘણી છે.
તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા. નવા ચેનલમાં આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે પહોંચ્યા છે આ ત્યાંની સિન્સિનેરી ધમોરાક હોટલ. તો આપણે જોઈ લીધી. ચાલો હવે અહીંથી જઈશું પાછું બીજું જે કંઈ જોવાનું છે. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ જ્યાં વર્ષોથી આપણે જોઈ રહ્યા હતા વાત કે આ ક્યારે જોઈશું. મેડલી રોક વ્યૂ પોઈન્ટ બોટ હાઉસ. આવું બધું લખેલું છે. કઈ વાંચતા આવડતું નથી. કહા ગયા સુનિલ એક્ઝિટ વાય ગયા છે દોસ્તો જોવા માટે. જુઓ અને કાગડો બેઠો તમિલનાડુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેનલોક ડીવુ નેશનલ થ્રીલ આવું કંઈક લખેલું છે. અને આ બાજુ એનો રસ્તો. ટિકિટ 30 રૂપિયા 5 વર્ષના બાળકો. બાકી કેમેરા 50 રૂપિયા. HD વિડીયો કેમેરા 100 રૂપિયા. વિડીયો કેમેરા બિગ 1000 રૂપિયા. અને ઉપર બેઠો છે સીધો. થોડોક નાસ્તો લીધો છે. ભૂંગળા પાવડો કેળા ખાય છે. નંગ બે નંગ કેલે ખા રહા હૈ. और લીધા છે ભૂંગળા સાદા. दे रहा हूँ. तो आ से दोस्तों टिकट काउंटर 30 रुपया से अपना सुनील भाई रे टिकट. तो दोस्तों આવી ગઈ છે ટિકિટ. જે કાંઈ લખેલું હોય 30 એટલે 60 રૂપિયા. તો ચાલો હવે અહીંયા ટિકિટ ચેકિંગ દો. ચાલો ટિકિટ ચેકિંગ થઈ ગઈ છે. અહીંથી હવે આગળ આ છે દોસ્તો એ લોકેશન છે. હજારો પિક્ચરના 90sના ગાના શૂટ થઈ ગયા છે. એ તે જોવા આવી ગયા છે ખાસ આપણે. આમ જોવા વાદળા વાતો કરી રહ્યા છે. ચાલો આવી ગયા છે આ પાછું. તો હે ઈચ્છા પૂરી થઈ ગઈ હોસ. ભગવાન માતાજી ઈચ્છા પૂરી કરી છે આપણી. ઉટી જેટલા પિક્ચર ફિલ્મમાં જોયું બધું આજે અહીં આપણો શોખ. લાડ બધા વિડીયો જોવા. દોસ્તો હું ફોટા લગાડી દઈશ. તમે મેચ કરતા રહેજો. કયા પિક્ચરના અહીંયા શૂટિંગ થયા છે. હા હા સ્વર્ગ હે. આમાં કાંઈ ન ઘટે. ઓહો આંખોને પણ વિશ્વાસ થતો નથી કે આ શું છે. વાહ વાહ વાહ.
વેવ એટલે ભાઈ તમારે સ્વદેશ પડે એવું છે જો આ બાજુ તમે જોશો ગમે ના જોવા વાદળ ઉતરી જાય છે. જુઓ તો ખરા આ ન્યૂઝીલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ક્યાં કંઈ જવાની જરૂર છે. આવી જાઓ તમિલનાડુ ઊટી એટલે તમને ન્યૂઝીલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ જેવી તે મજા મળશે. જુઓ છે ને એક નંબર વ્યૂ, એમાં કાંઈ ન ઘટે હો ભાઈ. જોઈ લીધું છે આ બધું ને અમે એવું જઈ રહ્યા છીએ આગળ. बहुत सारे फोटो खींचे हम लोगों ने दुनिया भर के. હવે ફોટો ને વિડીયો બનાવી થાકી ગયા. હવે આગળ જઈ રહ્યા છીએ. જો ये सब कपल्स बैठे हैं. कपल्स बता दो, दो चार कपल्स बता दो. बोले सब आप लोग भी દેખો અહીંયા પણ બધા માણસો બેઠા, કપલ 2 જણા. और आप सब लोग भी हनीमून मनाने के लिए यहीं पे आ रहे हैं. अरे तो बोल रहे सब आ रहा है. खैर ये सब ये इंडिया का स्विट्जरलैंड है. सुनील भैया कि यहाँ से कूद के साला भागते. देखो मैं कूद रही थी ना, वापस कूद गया. नहीं कूदी, छोटे चड्डी में घूमते रहे. ठंड बन नहीं लगती पूछ. दूसरों का दिमाग खराब करता है. देख बहुत अच्छा बધી પૂરી થઈ ગયો. ઉપર से टिकट चेकिंग અહીંથી एग्जिट. नीचे चलते चलो. अरे यहाँ से है. हाँ यहाँ से आगे से यहाँ भी तो चलते हैं. यहाँ से जाना है वहाँ से इधर उधर आगे की कैमरा करती है. फिलहाल देखते कैसा इनमें आता है. ये टॉयलेट है क्या? ऐसी बड़ी टॉयलेट होगी. जेंट्स लेडीज सब कुछ होता है भाई.